પાપી સ્ત્રી, તારા ગંદા કર્મોને કારણે હું તારા ઘરમાંથી જઈ રહી છું. શું તમે જાણો છો કે કેટલાક ઘરો એવા હોય છે જ્યાં મા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતા? હા, કેટલીક નાની નાની ભૂલો એવી હોય છે જે લક્ષ્મીજીને ઘરથી દૂર કરી દે છે, અને જ્યારે તેઓ ઘર છોડી દે છે ત્યારે ત્યાં દુઃખ, દર્દ અને દરિદ્રતાનો છાયો છવાઈ જાય છે. આજે આપણે જાણીશું કે કયા એવા કામો છે જે મા લક્ષ્મીને નારાજ કરે છે, અને કેવી રીતે એક સ્ત્રીના કર્મો નક્કી કરે છે કે ઘરમાં સુખ રહેશે કે ગરીબી. બહુ જ જૂના સમયની વાત છે. એક નાના ગામમાં થોડાક જ ઘર હતા. ચારે બાજુ ખેતરો, કાચી ગલીઓ અને માટીની સુગંધ. ગામની મધ્યમાં શેઠ રામદયાળનું ઘર હતું. રામદયાળ કોઈ બહુ મોટો જમીનદાર ન હતો, પણ મહેનતુ અને ઈમાનદાર માણસ હતો. ગામમાં સૌ તેને ઇજ્જતથી શેઠજી કહેતા. તેનો અનાજનો નાનો વેપાર હતો જે ધીમે ધીમે ચાલી નીકળ્યો હતો. સવારે સૂરજ ઉગતા જ તે કામ પર નીકળી પડતો અને સાંજે થાકીને ઘરે પાછો ફરતો ત્યારે તેની પત્ની સુશીલાબાઈ તેને દરવાજે સ્મિત સાથે આવકારતી. સુશીલાબાઈ ખૂબ જ શાંત અને સંયમી સ્ત્રી હતી. ચહેરા પર હંમેશા સાદગી છલકતી હતી. તે માનતી હતી કે ઘરની સાચી શોભા તેના સોના ચાંદીથી નહીં, પણ સફાઈ અને સાચા મનથી હોય છે. દરરોજ સવારે સૂરજ પહેલાં ઉઠીને તે આંગણું વાળતી, તુલસીમાં જળ ચડાવતી અને પછી ચૂલામાં દીવો પ્રગટાવતી. તેની આ જ દિનચર્યા હતી. સાદગીમાં ભક્તિ, ભક્તિમાં અનુશાસન. ગામની સ્ત્રીઓ અવારનવાર કહેતી કે શેઠાણીના ઘરમાં તો મા લક્ષ્મી પોતે રહે છે. રામદયાળ અને સુશીલાબાઈનો એક જ દીકરો હતો, અર્જુન. તે 20 વર્ષનો યુવાન હતો, પણ સંસ્કારોમાં ઉછરેલો. અર્જુન દિવસભર પિતાના કામમાં મદદ કરતો અને રાત્રે મા પાસે બેસીને તેમની વાતો સાંભળતો. સુશીલાબાઈ કહેતી, બેટા, દેવી તો દરેક તે ઘરમાં રહે છે જ્યાં સફાઈ અને શ્રદ્ધા હોય છે. બસ તેમને માનવાવાળું દિલ જોઈએ. સમય વીતતો ગયો. ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કિસ્મતના ખેલ અજીબ હોય છે. એક દિવસ સુશીલાબાઈને હળવો તાવ આવ્યો. તે વિચારતી હતી કે 2 દિવસમાં ઉતરી જશે, પણ તે તાવ દિવસે દિવસે વધતો ગયો. પહેલાં થાક, પછી નબળાઈ, અને ધીમે ધીમે હાલત એવી થઈ કે તે રસોડા સુધી પણ ન જઈ શકી. ઘરનું વાતાવરણ જે પહેલાં હાસ્ય અને પૂજાના ધ્વનિથી ભરેલું રહેતું, તે હવે સન્નાટાથી ઘેરાવા લાગ્યું. રામદયાળ અવારનવાર રાત્રે આંગણામાં બેસીને વિચારતો કે કેમ અચાનક આ બધું થઈ ગયું? ક્યાંક મારી કમાણીમાં કોઈ ભૂલ તો નથી થઈ? સુશીલાબાઈ બીમાર પડતા જ ઘરનો આખો ક્રમ બદલાઈ ગયો હતો. જે રસોડું હંમેશા ચમકતું હતું તે હવે તેવું નહોતું રહ્યું. સફાઈમાં ઢીલાશ આવવા લાગી, પૂજા પણ ક્યારેક થતી, ક્યારેક નહીં. ધીમે ધીમે તે પવિત્રતા જે ઘરની ઓળખ હતી, જાણે ઝાંકી પડી ગઈ. એક રાત્રે શેઠ પોતાની પત્નીના માથા પાસે બેઠો હતો. તેણે કહ્યું, સુશીલા, હું વિચારું છું કે હવે અર્જુનના લગ્ન કરી દઉં. સુશીલાબાઈએ ધીમેથી આંખો ખોલી. જો તમને લાગે કે આ જ યોગ્ય છે તો કરી દો. શેઠે નક્કી કર્યું કે તે પોતાના દીકરા માટે એક સચરિત્ર અને સંસ્કારી છોકરી શોધશે, જે ઘરને ફરીથી એવી જ રીતે સજાવી દે જે રીતે તેની પત્નીએ કર્યું હતું. શેઠે મનમાં એક જ વાત રાખી, સૌંદર્ય કે અમીરીથી ઘર નથી ચાલતું, ઘર તો સંસ્કારો અને સંયમથી બને છે. તે જ સમયે તેનો જૂનો પરિચિત ગોવિંદજી મળવા આવ્યો. તેણે કહ્યું, શેઠજી, મારા સગાને ત્યાં એક છોકરી છે, નામ રાધા. સીધી સાધી, ઘર સંભાળવાવાળી અને વડીલોનો આદર કરનારી. શેઠ જોવા ગયા. ઘર સાદું હતું, આંગણું સાફ હતું અને વાતાવરણમાં સાદગી હતી. રાધા પાણી લઈને આવી, માથું ઝુકાવેલું, શાંત અને સંસ્કારી. શેઠે મનોમન કહ્યું, આ જ છે તે છોકરી જેમાં ઘર વસાવાની સમજ છે. તે જ દિવસે શેઠે ત્યાં જ સંબંધ નક્કી કરી દીધો. લગ્નના થોડા અઠવાડિયા વીતી ચૂક્યા હતા. ઘરમાં નવી રોનક હતી. રાધા સવારે વહેલી ઉઠતી, આંગણામાં જળ છાંટતી, તુલસીને પ્રણામ કરતી અને રસોડામાં મા અન્નપૂર્ણાનો ભોગ તૈયાર કરતી. સુશીલાબાઈના ચહેરા પર સંતોષ હતો. તેમને લાગતું હતું કે જાણે ઘરમાં મા લક્ષ્મી પોતે આવીને વસી ગયા હોય. પરંતુ જેમ જેમ દિવસો વીત્યા, રાધાની આદતો બદલાવા લાગી. 1. સૂર્યોદય પછી ઉઠવું અને સુસ્તી. રાધા હવે સવારે મોડે સુધી સૂવા લાગી. આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો. સૂરજ ઊંચે ચઢી જતો તો પણ આંગણામાં વેરવિખેર પાંદડા એમના એમ પડ્યા રહેતા. એક સવારે સુશીલાબાઈએ તેને કહ્યું, બેટા, મોડે સુધી સૂવાથી મનમાં સુસ્તી આવે છે, અને જ્યારે મન સુસ્ત થઈ જાય છે તો લક્ષ્મીજી પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે. સવારની હવા અને સૂરજની કિરણો ઘરની બરકત હોય છે. 2. સાવરણીનું અપમાન. થોડા દિવસ પછી એક વાત થઈ. રાધા સાવરણી લગાવી રહી હતી.
ત્યારે ભૂલથી સાવરણી તેના પગને અડી ગઈ. સુશીલાબાઈએ કહ્યું, રાધા બેટી, સાવરણીને પગ ન લગાડવો, તે મા લક્ષ્મીનું પ્રતીક હોય છે. રાધા હસતા હસતા બોલી, અરે માજી, આ તો બસ સાવરણી છે, ભૂલથી અડી ગઈ, હવે આમાં શું અપશુકન? સુશીલાબાઈએ કહ્યું, બેટા, આ જ તો ભૂલ છે. સાવરણી માત્ર સફાઈનું સાધન નથી. આ લક્ષ્મીજીના આશીર્વાદ છે જે ગંદકી દૂર કરે છે. 3. વાસણો રસોડામાં પડ્યા રહેવા. એક રાત્રે રાધા રસોઈ બનાવીને થાકી ગઈ અને એઠા વાસણો ચૂલા પાસે જ મૂકીને સૂઈ ગઈ. સવારે સુશીલાબાઈએ કહ્યું, બેટા, રસોડું માં અન્નપૂર્ણાનું ઘર છે. ત્યાં ગંદકી છોડવી ઠીક નથી. રાતની ગંદકીથી નકારાત્મકતા પેદા થાય છે. 4. સાંજે સાવરણી લગાવવી. એક સાંજે સૂરજ ઢળી ચૂક્યો હતો અને ઘરમાં દીવો પ્રગટાવવાનો સમય હતો ત્યારે રાધાએ સાવરણી ઉઠાવી અને આંગણું વાળવા લાગી. સુશીલાબાઈએ તરત જ કહ્યું, રાધા, સાંજે સાવરણી ન લગાવાય બેટા. આ સમયે મા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. રાધાએ કહ્યું, માજી, જ્યારે દિવસે સમય નથી મળતો તો સાંજે જ સફાઈ કરવી પડે છે. આનાથી શું ફરક પડે છે? સુશીલાબાઈએ કહ્યું, ફરક પડે છે બેટી. સાંજે સાવરણી લગાવવાથી લક્ષ્મીજીના આશીર્વાદ બહાર નીકળી જાય છે. બરકત માત્ર કમાણીથી નથી આવતી, આદતોથી આવે છે. 5. ચૂલા પર એઠા વાસણો મૂકવા. બીજા એક દિવસે રાધાએ જમવાનું પત્યા પછી એઠા વાસણો ચૂલાની ઉપર મૂકી દીધા. સુશીલાબાઈએ કહ્યું, બેટા, ચૂલો માં અન્નપૂર્ણાનું આસન છે. ત્યાં એઠા વાસણો ન રખાય. રસોડામાં પવિત્રતા સૌથી જરૂરી છે. ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. જ્યાં પહેલાં સવારે પૂજાની ઘંટડી વાગતી હતી, હવે સન્નાટો રહેતો હતો. તુલસી પાસે માટી સુકાઈ ગઈ હતી. દીવો ઓલવાઈ જતો. શેઠ રામદયાળ હવે ચિંતિત રહેવા લાગ્યો. તેને લાગતું કે ઘરમાં કોઈ અદૃશ્ય ભારેપણું ફેલાઈ ગયું છે. શેઠને સૌથી પહેલા બદલાવ પોતાના વેપારમાં મહેસૂસ થયો. પહેલાં જે સોદા ફાયદાકારક રહેતા હવે નુકસાનમાં જવા લાગ્યા. ગોદામમાં અનાજમાં જીવાત પડી ગઈ. જૂના ગ્રાહકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા. એક સાંજે શેઠે સુશીલાબાઈને કહ્યું, અજીબ વાત છે, હવે કામમાં મન નથી લાગતું, જાણે બરકત ક્યાંક ખોવાઈ ગઈ હોય. સુશીલાબાઈએ ધીમા સ્વરે કહ્યું, બરકત ત્યારે ખોવાય છે જ્યારે ઘરની પવિત્રતા ઓછી થવા લાગે. મા લક્ષ્મી ત્યાં નથી ટકતી, જ્યાં ગંદકી અને બેદરકારી ઘર કરી જાય. એક રાત્રે જોરદાર પવન ફૂંકાયો અને આંગણામાં રાખેલો દીવો ઓલવાઈ ગયો. તે જ ક્ષણે ગોદામમાંથી સમાચાર આવ્યા, શેઠજી, આગ લાગી ગઈ. શેઠ દોડ્યો, પણ બહુ મોડું થઈ ગયું હતું. ગોદામનું અડધું અનાજ બળીને રાખ થઈ ગયું હતું. શેઠ ત્યાં જ બેસી ગયો. માથે હાથ મૂકીને બોલ્યો, લાગે છે મા લક્ષ્મીએ સાચે જ મોં ફેરવી લીધું છે. શેઠની મહેનત, નામ અને ઇજ્જત બધું એક સાથે ડૂબી ગયું. ઘરનું વાતાવરણ હવે બદલાઈ ચૂક્યું હતું. શેઠ રામદયાળ દિવસ રાત ચિંતાઓમાં ડૂબેલો રહેતો. એક સાંજે શેઠ ઘરે પાછો ફર્યો. ચહેરો ગુસ્સાથી લાલ હતો. તે આંગણામાં બેસી ગયો અને એકદમ બોલ્યો, બસ, હવે આ બધું સહન નથી કરી શકતો. તેની નજર રાધા પર ટકી ગઈ. શેઠનો સ્વર ભારે અને ધ્રુજતો હતો. કામ? તેં ઘરનું રૂપ બદલી નાખ્યું વહુ. ન સફાઈ, ન શ્રદ્ધા, ન સવારનો દીવો. જ્યારે સ્ત્રી ઘરની મર્યાદા ભૂલી જાય છે ત્યારે લક્ષ્મીજી પણ તેનો સાથ છોડી દે છે. રાધા રડતા રડતા બોલી, મેં કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું પિતાજી, મેં બસ મારી રીતે જીવવાની કોશિશ કરી. શેઠ ગુસ્સાથી ઊભો થયો અને બોલ્યો, હા, કારણ કે ઘરનો પાયો સ્ત્રીના કર્મો પર ટકે છે. તારા આવ્યા પછી ન શાંતિ બચી ન બરકત. હવે હું તને કંઈ વધારે કહી શકતો નથી, બસ એટલું કે આ ઘરથી જા રાધા, જા અને પોતાના કર્મો પર પોતે વિચાર કર. રાધા સ્તબ્ધ રહી ગઈ. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માજી, તમે તો કંઈક કહો, શું સાચે જ મારી કારણે આ બધું થયું? સુશીલાબાઈની આંખોમાં આંસુ હતા, પણ શબ્દો ના નીકળ્યા. શેઠે કડક સ્વરે કહ્યું, હવે આ ઉંબર ઓળંગતી નહીં, જ્યાં સુધી મન અને ઘર બંને પવિત્ર ન થઈ જાય. રાધાએ માથું ઝુકાવ્યું. તેણે ધીમેથી ઉંબર પાર કર્યો અને આંસુથી ભીની સાડીમાં તે ઘરથી નીકળી ગઈ. તેના મનમાં એક સંકલ્પ હતો, હવે તે મા લક્ષ્મીની ક્ષમા માંગશે.
રાત ઠંડી હતી. રસ્તો સૂમસામ હતો. તે એક જૂના વડના ઝાડ નીચે બેસી ગઈ. તેણે હાથ જોડીને કહ્યું, માં, જ્યાં સુધી તમે દર્શન નહીં આપો, હું ન અન્ન ગ્રહણ કરીશ, ન જળ. ત્રીજા દિવસે જ્યારે સૂરજ ઢળવા આવ્યો ત્યારે ચારે બાજુ અચાનક હળવો પ્રકાશ ફેલાવા લાગ્યો. રાધાએ આંખો ખોલી. સામે સુવર્ણ આભા હતી અને તે આભામાંથી એક દિવ્ય સ્વર નીકળ્યો. માં લક્ષ્મી સ્મિત સાથે પ્રગટ થયા. હા બેટી, હું આવી છું. તારો પશ્ચાતાપ મને અહીં ખેંચી લાવ્યો. રાધા જમીન પર ઝૂકી ગઈ અને આંસુથી ભરેલા સ્વરે બોલી, માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ. મેં તમારી પરંપરાઓની અવગણના કરી. કૃપા કરીને કહો, મેં કઈ કઈ ભૂલો કરી? માં લક્ષ્મીનો સ્વર મધુર હતો પણ ગંભીર. બેટા, સાંભળ. જ્યારે કોઈ સ્ત્રી આ ભૂલો કરે છે ત્યારે હું સ્વયં તે ઘરથી દૂર ચાલી જાઉં છું. પછી તેમણે પોતાની ઉજળી હથેળી ઉઠાવી અને એક પછી એક કરીને 10 ભૂલો જણાવી. સાવરણીને પગ લગાવવું. સાવરણીને પગ લગાવવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે. ચૂલા પર એઠા વાસણો મૂકવા. આનાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે. ઉંબર પર બેસીને ભોજન કરવું. ઉંબર અપવિત્ર થવાથી હું ત્યાંથી પાછી ફરી જાઉં છું. સાંજના સમયે સાવરણી લગાવવી. આ મારા આગમનના સમયે મને જ ઘરની બહાર કાઢવા જેવું છે. સ્ત્રીઓનું મોડે સુધી સૂવું. આળસના કારણે ઘરની ઊર્જા નષ્ટ થાય છે. આંગણાની સફાઈ ન કરવી. જ્યાં ગંદકી હોય ત્યાં નકારાત્મકતા ફેલાય છે. એઠા વાસણો આખી રાત રસોડામાં પડ્યા રહેવા. આ અંધકારને આમંત્રણ આપે છે. દરવાજાને પગથી કે થૂકથી ઠોકવું. આ ઘરની મર્યાદાને ઈજા પહોંચાડે છે. ઘરમાં ઝઘડો અને કડવાશ રહેવી. મારું સ્વરૂપ જે શાંતિ છે ત્યાં હું ટકી શકતી નથી. શ્રદ્ધા અને સંયમને હળવાશમાં લેવું. આનાથી સુખના દ્વાર પોતે જ બંધ થઈ જાય છે. મા લક્ષ્મીએ કહ્યું, યાદ રાખ બેટી, હું હંમેશા ત્યાં જ વસું છું જ્યાં સ્વચ્છતા, શ્રદ્ધા અને સાચું મન હોય છે. આ રીત નહીં, જીવનનું સંતુલન છે. રાધાએ કહ્યું, માં, હવે સમજી. ઘરની રોનક સજાવટથી નહીં પણ આદર અને પવિત્રતાથી આવે છે. મા લક્ષ્મી હસીને બોલ્યા, તું ભૂલ માની છે. હવે તારું ઘર ફરી ઉજળશે. જા બેટી, તારા સાસરે પાછી જા. તારા પાછા ફરતા જ બરકત પણ પાછી ફરશે. દેવીનું રૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થઈ ગયું. રાધાએ આંસુમાં સ્મિત સાથે ગામ તરફ પગ ઉપાડ્યા. જેવી તેણે ઉંબર પાર કરી, સુશીલાબાઈ દોડીને આવ્યા અને આંસુ સાથે બોલ્યા, રાધા, તું પાછી આવી? રાધાએ કહ્યું, માજી, મેં બધું સમજી લીધું છે. મા લક્ષ્મી ઘરમાં ત્યારે જ વસે છે જ્યારે સફાઈ, પૂજા અને શ્રદ્ધા સાથે હોય. તે જ દિવસથી ઘરમાં ફરી રોનક પાછી ફરી. વેપાર સંભાળી ગયો અને આખા ગામમાં ચર્ચા થવા લાગી કે શેઠજીના ઘરમાં મા લક્ષ્મી ફરીથી વસી ગયા છે. જો તમને મા લક્ષ્મી અને રાધાની આ વાર્તા ગમી હોય તો તમે કૃપા કરીને જય મા લક્ષ્મી કહી શકો છો અને વિડીયોને લાઇક કરીને તમારા દોસ્તો સાથે અને પરિવારની સાથે શેર જરૂર કરી દેજો અને અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.